સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં ફરીવાર ઠંડીનો ચમકારો। રાજ્યમાં ઠંડીમાં થોડા દિવસની રાહત બાદ ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે। 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે। આજથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે। દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે, તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા ગામડા ખૂંદશે ભાજપ। 10 અને 11 ફેબ્રુઆરીએ શરૂ કરાશે ગામ ચલો અભિયાન। ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તારીખ 10 અને 11 ફેબ્રુઆરીએ ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં કેન્દ્રની યોજના અનુસાર ગામ ચલો અભિયાન યોજાશે। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 10 તારીખે બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે। ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં ગીતા સારનો સમાવેશ। વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવાશે। રાજ્યના બાળકોમાં નાનપણથી જ સત્ય, સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમને નિર્ધાર કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં આગામી સત્રથી ભગવદ્ ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતના દરિયામાંથી મળ્યું શિવલિંગ। માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખું શિવલિંગ મળ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। દરિયાના પાણીમાં શિવલિંગને તરતું જોઈને માછીમારો આશ્ચર્યમાં મુકાયા હતા। માછીમારોએ 12 થી 15 માણસોની મદદથી તેને બહાર કાઢ્યું હતું। શિવલિંગને કાવી બંદરે ખાતે લાવવામાં આવ્યું હતું, જે અંગેના સમાચાર વાયુવેગે પ્રસરતા ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી હતી। આ શિવલિંગમાં ખાસ તો શેષ નાગ અને શંખ સહિત દ્રશ્યમાન થાય છે। વીએમસી પોતાની મિલકતો પર સોલાર પ્લાન્ટ લગાવશે। વીજળી ક્ષેત્રે આત્મનિર્ભર થવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ઉદાહરણરૂપ નિર્ણય લીધો છે। વર્ષ 2024-25ના બજેટમાં ક્લીન સિટી અને ગ્રીન સિટીના ધ્યેય સાથે આગળ વધવા શહેરની કોર્પોરેશનની મિલકતો, બસ સ્ટેન્ડ, બગીચાઓ અને ઝોનલ તેમજ અન્ય બિલ્ડિંગો પર સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવવાનો નિર્ણય લીધો છે। હાલ પાણીની ટાંકીઓ, સમ્પ, પમ્પિંગ હાઉસ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બિલ્ડિંગ પર તે લગાવેલી છે। તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત થશે। વિરમગામ માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીના કિસ્સા બાદ હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે રાજ્યમાં હાલ 50 કે તેથી વધુ બેડની હોસ્પિટલ હોય તો રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, પરંતુ હવે ગુજરાતની તમામ ક્લિનિક અને હોસ્પિટલનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। કોર્ટ મિત્રએ ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા કહ્યું હતું। ગુજરાતની જીવાદોરીનો ગઈકાલથી જયંતી મહોત્સવ। ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનો 26મો મહોત્સવ આજથી શરૂ થાય છે। આ મહોત્સવ તારીખ 16 ફેબ્રુઆરી સુધી ચાલશે। મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખ ગિરિજી મહારાજના સાનિધ્યમાં નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે। ભરૂચ સહિત રાજ્યભરમાં કથાનું આયોજન કરાયું છે। ગુજરાતીઓ તૈયાર રહેજો, ફેબ્રુઆરી હેરાન કરશે। અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે તેવી આગાહી છે। ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું નડશે। ફેબ્રુઆરીમાં જ ઠંડીનો એક રાઉન્ડ આવશે। 7 થી 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે। જો કે હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય। ડભોઈમાં સીસીઆઈએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતોમાં રોષ। ડભોઈમાં વેગા શ્રીજી ફાઇબર જીન ખાતે પંથકના ખેડૂતો ટેકાના ભાવે કપાસ ખરીદીનું કેન્દ્ર સીસીઆઈએ દ્વારા ફાળવવામાં આવ્યું હતું, જેમાં ગતરોજ કપાસ વેચવા ગયેલા ખેડૂતોના કપાસની ક્વોલિટી યોગ્ય ના હોવાનું જણાવી અધિકારીઓએ કપાસની ખરીદીનો ઇનકાર કરીને ખાનગી વેપારીને આપી દેવા જણાવ્યું હતું, જે બાદ થયેલા હોબાળાને લઈ ખરીદી કેન્દ્ર બંધ કરી દેવાતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી ટેકાના ભાવે કપાસ ખરીદી શરૂ કરવા જણાવ્યું હતું।
અમદાવાદમાં પાન મસાલા ખાઈને થૂંકનારા 141ને ₹15,000નો દંડ ફટકારાયો. અમદાવાદ શહેરને ભારતભરના શહેરોમાં પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકીને ગંદકી ફેલાવનારા સામે કરવામાં આવતી દંડનીય કાર્યવાહી સતત 6 દિવસે યથાવત જોવા મળી હતી, જે અંતર્ગત 141 લોકો પાસેથી ₹15,350નો દંડ વસૂલવામાં આવ્યો છે. BAPS સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટના જમવામાં જંતુ નીકળ્યો. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં BAPS સ્વામિનારાયણ મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટના જમવામાં જંતુ નીકળ્યો હતો. તેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આકાશ શુક્લાએ જણાવ્યું કે ખીચડી, મોરિયા ખીચડી અને ફરાળી ભેલનો ઓર્ડર આપ્યો હતો. થાળીમાં મરેલું જંતુ દેખાયું હતું. તેમણે રેસ્ટોરન્ટ સ્ટાફને ફરિયાદ કરી ફૂડ વિભાગે આ રેસ્ટોરન્ટના નમૂના લીધા હતા. ₹10,000નો દંડ પણ ફટકાર્યો હતો. અયોધ્યા બનશે પ્લાસ્ટિક મુક્ત. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સત્તાવાળાઓએ પગલાં લીધા છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં ભક્તો પ્લાસ્ટિકની પાણીની ખાલી બોટલો ફેંકતા હોવાથી નવતર નિર્ણય લેવાયો હતો. નવો નિયમ લાવવામાં આવ્યો છે કે જો ગ્રાહક દુકાનદારને પ્લાસ્ટિકની પાણીની બોટલ પરત કરશે તો તેમને ₹5 પરત મળશે. આ પ્રયોગથી અમુક અંશે મંદિર તેમજ આસપાસનો વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત બનશે. અમદાવાદથી રામભક્તો અયોધ્યા જવા રવાના. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાબરમતીથી આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી હતી. 1340 રામભક્તોને અયોધ્યા લઈ જતી ટ્રેનને ફ્લેગ ઓફ કરાતા રેલવે સ્ટેશન પર જય શ્રી રામના નારા લાગ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે રામભક્તોને દર્શનાર્થે લઈ જાય છે. મોદી સરકારે લોકોની આશાઓ પર પાણી ફેરવ્યું. છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને ₹6,000થી વધારીને ₹12,000 કરી શકે છે. આ સ્થિતિમાં સામાન્ય માણસને ₹12,000 મળશે તેવી આશા હતી, પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી. નદીમાંથી મળી રામલલ્લા જેવી જ મૂર્તિ. કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ આશરે 1000 વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ રામલલ્લાની મૂર્તિ જેવી જ દેખાય છે. મૂર્તિ કર્ણાટકના રાયચૂર જિલ્લામાંથી મળી હતી. પુરાતત્વવિદો મુજબ આ મૂર્તિ 11મી કે 12મી સદીની છે. સાથે અહીંથી એક પ્રાચીન શિવલિંગ પણ મળ્યું છે. મૂર્તિની આજુબાજુ મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહા, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અલંકૃત છે. સંસદનું બજેટ સત્ર 1 દિવસ વધુ ચાલશે. સંસદના વર્તમાન બજેટ સત્રને 1 દિવસ વધારીને શનિવાર સુધી લંબાવવામાં આવ્યું છે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને 9 ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું. મળતી માહિતી મુજબ ફાઇનાન્સ બિલ, બજેટની ચર્ચા અને ગ્રાન્ટની માંગણીઓ વગેરે પર સંસદમાં વિચારણા બાકી છે અને શ્વેતપત્ર પણ રજૂ કરવાનું બાકી છે. આ સ્થિતિમાં સત્રનો સમયગાળો 1 દિવસ લંબાવવો જરૂરી માનવામાં આવ્યો હતો. સારા કામ કરનારાઓનું સન્માન નથી થતું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તકવાદી નેતાઓની સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા રહેવાની ઈચ્છા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વિચારધારામાં આવો ઘટાડો લોકશાહી માટે સારું નથી. આજકાલ સારું કામ કરનારાને માન નથી મળતું અને ખોટું કરનારાને યોગ્ય સજા મળતી નથી. એવા નેતાઓ પણ છે જેઓ પોતાની વિચારધારાને વળગી રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. અમે ભારત પર હુમલા માટે તૈયાર છીએ. પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી અનવર ઉલ હક કાકરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. POKની એસેમ્બલીમાં 5 ફેબ્રુઆરીએ સંયુક્ત કાશ્મીર દિવસની ઉજવણી કરતી વખતે તેણે કહ્યું, ગિલગિટ બાલ્ટિસ્તાન પર ભારતનો પણ દાવો છે. જો તેઓ હુમલો કરવા માંગે છે તો અમે પણ હુમલો કરવા તૈયાર છીએ. તેણે ભારત પર કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું, ભારત 70 વર્ષથી કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે.
પેટીએમ ક્રેશ થતા ફોન પે અને BHIMની જબરદસ્ત માંગ. પેટીએમ હાલ સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે અન્ય પેમેન્ટ એપ્સની માંગ વધી રહી છે. ફોન પે એ 3 ફેબ્રુઆરીએ 2.79 લાખ ડાઉનલોડ્સનો રેકોર્ડ કર્યો છે. 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે 10 લાખ સાથે 24% ડાઉનલોડનો વધારો થયો છે. BHIM એપને 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે 5.93 લાખ લોકોએ ડાઉનલોડ કરી. આ તારીખો પર જીપે માટે 3.95 લાખ એન્ડ્રોઇડ યુઝરે ડાઉનલોડ્સ કરી છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.